પ્રકરણ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો અને શિલ્પ સ્થાપત્ય. ખરા ખોટાની વાત કરીએ તો સમ્રાટ અશોકનો સ્તંભલેખ બ્રાહ્મી લિપિમાં કોતરાયેલો હતો. જવાબ આવે ખરું, કારણ કે મૌર્ય યુગના શિલ્પો અને સ્તંભલેખો મુખ્યત્વે બ્રાહ્મી લિપિમાં જ કોતરાયા હતા. બીજો ખરા ખોટા. સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. જવાબ આવે ખરું, કારણ કે તેની કલાત્મક અને મૂર્તિ શિલ્પો વિશ્વભરમાં અજોડ મનાય છે. ત્રીજું, સારનાથનો સ્તંભ ટોચ ઉપર 3 સિંહોની આકૃતિ છે. જવાબ આવે ખોટું, કારણ કે સારનાથના સ્તંભની ટોચ ઉપર પીઠની પછાડ પણ એક એમ મળીને કુલ 4 સિંહોની આકૃતિ છે. ચોથું, સારનાથના સ્તંભને સિંહાકૃત ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપવામાં આવ્યું છે. ખોટું, કારણ કે રાષ્ટ્રકૃતિને રાષ્ટ્રચિહ્ન તરીકે સ્વીકારી છે, રાષ્ટ્રધ્વજમાં નહીં, પણ તેના નીચેના ધર્મચક્રનું સ્થાન મળ્યું છે. બરાબર, ખાલી ધર્મચક્રને જ રાષ્ટ્રધ્વજમાં સ્થાન મળ્યું છે. પાંચમું, સમ્રાટ અશોકનો શિલાલેખ જૂનાગઢના ગીર પર્વતમાળા તરફ જતા રસ્તાની તળેટીમાં આવેલો છે. જવાબ આવે ખરું, કારણ કે પ્રખ્યાત શિલાલેખ જૂનાગઢના દામોદર કુંડ નજીક તળેટીમાં જોવા મળે છે. અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીનો સર્વશ્રેષ્ઠ નમૂનો છે. ખરું, કારણ કે આંધ્રપ્રદેશમાં આવેલો સ્તૂપ દક્ષિણ ભારતની દ્રવિડ સ્થાપત્યની શૈલીનો ઉત્તમ નમૂનો ગણાય છે. ટાંચોરનો ડુંગર તાલધ્વજગીરી તીર્થધામ તરીકે ઓળખાય છે. ખરું, ભાવનગરમાં સતલુજ નદીના મુખ્ય પાસે આવેલો ડુંગર તાલધ્વજગીરી તરીકે ઓળખાય છે. ગીર સોમનાથમાં સાણા ડુંગર ઉપર મધપુડાની જેમ 32 જેટલી ગુફાઓ પથરાયેલી છે. ખોટું, કારણ સાળા ડુંગર ઉપર મધપુડાની જેમ કુલ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. 9મું, કચ્છની ખાપરા કોડિયાની ગુફા કે શાસ્ત્રીએ શોધી કાઢી હતી. ખરું, વર્ષ 1967માં જાણીતા શોધક અને ઇતિહાસકાર કે શાસ્ત્રીએ આ ગુફાની શોધ કરી હતી. કચ્છની ખાપર કોડિયાની ગુફાની શોધ કોણે કરી? કે શાસ્ત્રીએ શોધ કરી હતી. ગોપુરમ એટલે મંદિરનો પ્રવેશદ્વાર. ખરું, દક્ષિણ ભારતના મંદિરો ભવ્ય અને કલાત્મક પ્રવેશ માટે ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે. ઓડિશાનું કોણાર્ક સૂર્ય મંદિર. બરાબર, ઓડિશામાં કોણાર્ક સૂર્ય મંદિર આવેલું છે. ખરું, ઓડિશાના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે જગપ્રસિદ્ધ મંદિર આવેલું છે. તાંજોરમાં બૃહદેશ્વર મંદિર 10 માળનું ગોપુરમ છે. ખોટું, કારણ કે બૃહદેશ્વર મંદિર ગોપુરમ 13 માળનું છે. આબુ પર્વતો પર ડેલવાડાના ડેરા ગુજરાતના મંત્રી વસ્તુપાલે બંધાવ્યા હતા. ખરું, કારણ કે ગુજરાતના મંત્રી વસ્તુપાલ અને તેજપાલ આરસ પહાડના અદ્ભુત મંદિરો બનાવ્યા હતા. ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું. ખોટું, મોઢેરાનું સૂર્ય મંદિર સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના પહેલાંએ બનાવ્યું હતું. બરાબર. 15મું, મોઢેરાનું સૂર્ય મંદિર નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. ખરું, આ મંદિર બ્રાહ્મ્ય શિલ્પકલા અને મૂર્તિઓ પર ઈરાની શૈલીની સ્પષ્ટ અસર જોવા મળે છે.